નમસ્કાર મિત્રો, આજનો વિષય છે સિકલ સેલ ડિઝીઝના દર્દીને ક્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું। સામાન્ય રીતે જો પુરુષ હોય તો 13.5 થી 16.5, સ્ત્રી હોય તો 11.5 થી 13.5 એનું હિમોગ્લોબિન હોય છે। સિકલ સેલ ડિઝીઝમાં આ રેન્જ એ 6 થી 10 ગ્રામ વચ્ચેની હોય છે। માટે સિકલ સેલ ડિઝીઝના દર્દીમાં એનું જે નોર્મલ હિમોગ્લોબિન મેન્ટેન થતું હોય, દાખલા તરીકે 8, તો એનાથી 1.5 થી 2 ગ્રામ ઘટે તો આપણે એને બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાની આવશ્યકતા ઊભી થાય, જો એવું કંઈ કારણ આપણી સમક્ષ આવે તો। પરંતુ જો એ દર્દી જે છે, દર્દીનું હિમોગ્લોબિન મેન્ટેન થયેલું હોય અને દર્દીને માત્ર દુખાવો હોય તો પછી એ બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવાની જરૂર નથી। ક્યારેક એક ગેરસમજણ પણ હોય છે કે દર્દીને દુખાવો થાય, સામાન્ય તકલીફ થઈ તો આપણે એને બ્લડ આપી દઈએ, તો એ વિવેક રાખવાની જરૂર છે। બને ત્યાં સુધી એને એવોઇડ કરવાની જરૂર છે। કારણ માત્ર એટલું છે કે બ્લડ એક એવી પ્રોડક્ટ છે કે જે મર્યાદિત રીતે ઉપલબ્ધ છે। એના ફાયદા ચોક્કસ જ છે, પણ ક્યારેક ગેરફાયદો પણ થઈ શકે છે। અને ખાસ કરીને ભવિષ્યમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન કે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન માટે જ્યારે દર્દી જાય તો તે વખતે ક્યારેક બ્લડ ટ્રાન્સફ્યુઝનને કારણે જો સેન્સિટાઇઝેશન થયું હોય તો એવા દર્દીમાં આ બોન મેરો કે સ્ટેમ સેલ થેરાપી આપવી થોડી મુશ્કેલ બને છે। માટે દર્દી જે છે, દર્દી અને હેલ્થકેર સેક્ટરના તમામ વ્યક્તિઓને મારી નમ્ર વિનંતી છે કે આપણે બ્લડ પ્રોડક્ટ છે એ બ્લડ પ્રોડક્ટને આપણે મર્યાદિત રીતે જ વાપરીએ અને જ્યારે ઇમરજન્સીમાં જરૂર હોય તો તે વખતે જ એને આપણે આપવાનો પ્રયત્ન કરીએ। ધન્યવાદ।